ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપમાં ઘર નજીક પાર્ક કરેલ મહિન્દ્રા સુપ્રો મિની ટેમ્પાની થયેલ ચોરીમાં રૂરલ પોલીસે એક ઇસમની અટકાયત કરી છે। અંકલેશ્વરના કાપોદ્રા ગામ નજીક આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપ 3 માં રહેતા સમાધાન દેશને ગત તારીખ 15મી મેના રોજ સાંજના અરસામાં પોતાનો મહિન્દ્રા સુપ્રો મિની ટેમ્પો ઘર નજીક પાર્ક કર્યો હતો। આ દરમિયાન વાહન ચોર મિની ટેમ્પાની ચોરી કરી ગયો હતો અને આ અંગે તેઓ દ્વારા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 6 લાખના મહિન્દ્રા સુપ્રોની મિની ટેમ્પોની ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન રૂરલ પોલીસે મળેલી બાતમીના આધારે કાપોદ્રાની અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા વિનોદ દલપ્રતાપસિંહ ઠાકોરની ધરપકડ કરી તેની પાસેથી 6 લાખનો મહિન્દ્રા સુપ્રો રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે। જયેશ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અંકલેશ્વર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।